લીંબડી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગના દર્દીઓનો ઉભરાવો જોવા મળી રહ્યો છે. લીંબડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઝાડા, ઉલટી અને તાવ સહિતના પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આજની તારીખે લીંબડી સિવિલ હોસ્પિટલમાં અંદાજે 600થી વધુ કેસ નોંધાયા હોવાની પણ માહિતી સામે આવી હતી. એક તરફ દર્દીઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ મર્યાદિત તબીબ સ્ટાફ વચ્ચે સારવારની કામગીરીને લઈને પણ તબીબો પર કામનું ભારણ વધ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. લીંબડી શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને ડોરું પાણી આવતું હોવાથી લોકચર્ચા છે. પાણીની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ હાલ ચાલુ છે કે બંધ છે તે અંગે પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. પાણીજન્ય રોગોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા ફોગિંગ દવાનો છંટકાવ તેમજ લોકોને ક્લોરીનયુક્ત અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ પણ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે વધતા જતા રોગોને અટકાવવા માટે નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવશે કે નહીં.